हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે ગઈ વખતે સમઘટકતા એના પ્રકારો ઉદાહરણ સાથે આપણે જોઈએ. આજે આપણે કાર્બોકેટાયન, કાર્બેનાયન સહસંયોજક બંધનું વિખંડન જોવાનું છે. સહસંયોજક બંધનું વિખંડન. હવે તમને બધાને ખબર છે સહસંયોજક બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને, બરાબર છે? એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારી, કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી? બે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એક સહસંયોજક બંધ બને છે. એનો અર્થ કે જ્યારે એક બંધ તૂટશે ત્યારે એ જે બે ઇલેક્ટ્રોન છૂટા પડશે એ કાં તો બે પરમાણુ એક લઈ લે, કાં તો બે પરમાણુમાંથી કોઈ એક પરમાણુ બે ઇલેક્ટ્રોન લઈ લે, બરાબર છે? એટલે આમાં બે પ્રકારનું વિભાજન શક્ય છે. એટલે સહસંયોજક બંધનું વિખંડન બે રીતે શક્ય થાય, બે પ્રકારે શક્ય બને છે. વિખંડન બે પ્રકારે શક્ય બને છે. એક સમવિભાજન અને બે વિષમ વિભાજન. સમવિભાજન અને વિષમ વિભાજન. ચાલો શરૂઆત આપણે પહેલા વિષમ વિભાજનથી કરીએ. વિષમ વિભાજન, વિષમ વિભાજન સમજાવો. વિષમ વિભાજન આપણે સમજવું છે. ચાલો આ પ્રકારમાં શું થશે ભાઈ? આમ વિષમ વિભાજનમાં સહસંયોજક બંધ જ્યારે તૂટશે ત્યારે એ સહસંયોજક બંધના જે સહિયારા જે બે ઇલેક્ટ્રોન હતા એ બે ઇલેક્ટ્રોન કોઈ એક પરમાણુ લઈ લે, બરાબર છે? વિષમ વિભાજનમાં શું કહીશું ભાઈ? સહસંયોજક બંધના સહિયારા બંને ઇલેક્ટ્રોન કોઈ એક પરમાણુ લે છે, બરાબર છે? ક્લિયર? બેમાંથી સહસંયોજક બંધના સહિયારા બંને ઇલેક્ટ્રોન કોઈ એક પરમાણુ પાસે રહે છે અથવા તો પરમાણુ લે છે. ચલો બરાબર છે ભાઈ? દાખલા તરીકે જોજો, દાખલા તરીકે હું CH3Br લઉં છું. CH3Br સમજો બરાબર. આ એક સહસંયોજક બંધ છે. આ એક સહસંયોજક બંધમાં બે ઇલેક્ટ્રોન છે. એ બે ઇલેક્ટ્રોનથી આ એક સહસંયોજક બંધ બન્યો છે. હવે આ સહસંયોજક બંધ તૂટ્યો, એનું વિખંડન થયું, વિભાજન થયું. એટલે શું થાય છે? આ બંધના બે ઇલેક્ટ્રોન કોણ લઈ લે છે ભાઈ? આ Br લઈ લે છે. CH3 વત્તા Br. આ બંધના બે ઇલેક્ટ્રોન કોણ લઈ લે છે ભાઈ? Br લઈ લે છે. જે ઇલેક્ટ્રોન લઈ લે એની ઉપર અંશતઃ ઋણ વીજભાર આવે અને બીજા ઉપર ધન વીજભાર આવે. ક્લિયર ભાઈ? શું હતું વિષમ વિભાજનમાં? આ જે એક સહસંયોજક બંધના જે બે ઇલેક્ટ્રોન હતા એ બે ઇલેક્ટ્રોન બંને ઇલેક્ટ્રોન
કોઈ એક પરમાણુ લે છે, કોણ લઈ લીધા અહીંયા? બીઆરએ બંધના બંને ઇલેક્ટ્રોન બીઆરએ લઈ લીધા. જે ઇલેક્ટ્રોન લે છે એ ઋણ વીજભારિત બને અને જે ઇલેક્ટ્રોન ગુમાવે છે એ ધન વીજભાર બને. એટલે બરાબર યાદ રાખજો, આ ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે છે માટે તે ઋણ વીજભારિત બને. ઋણ વીજભારિત બને. ચલો, આમાં કાર્બન વિષમ વિભાજનમાં એક પરમાણુ પર અષ્ટક રચના, એક પરમાણુ પર અષ્ટક રચના પ્રાપ્ત થાય છે. આમાં 8 ઇલેક્ટ્રોન થઈ જાય. એકચ્યુઅલી આમાં અષ્ટક પૂર્ણ થાય છે. આમાં અષ્ટક પૂર્ણ થતું નથી. આ ઇલેક્ટ્રોન શું કરે છે ભાઈ? ઇલેક્ટ્રોન ગુમાવે છે. સમજો બરાબર. કાર્બને ઇલેક્ટ્રોન આપી દીધો, બંધમાં 2 હતા, એક આપી દીધો, એક આપી દીધો. એટલે આ જેમાં ઇલેક્ટ્રોન મેળવે છે ઋણ વીજભારિત બન્યો, ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે આ તે ધન વીજભારિત છે અથવા તો ધન વીજભારિત બને. આમાં કાર્બન પાસે અષ્ટક પૂર્ણ થતું નથી. અહીંયા અષ્ટક પૂર્ણ થાય છે. બરાબર, અહીંયા C પ્લસમાં એટલે CH3+ આખું જ લખીએ. ચલો ને, CH3+ માં અષ્ટક પૂર્ણ થતું નથી. અષ્ટક પૂર્ણ થતું નથી. 6 ઇલેક્ટ્રોન ષષ્ટક થાય છે પરંતુ ષષ્ટક બને છે. આ રીતે જુઓ, CH3+ માં એકચ્યુઅલી શું થાય છે? હું અહીંયા બંધારણ પણ બાજુમાં તમને દોરી આપું છું એટલે તમને થોડો ખ્યાલ આવે. બરાબર, ચલો આમાં શું થાય છે ભાઈ? આ કાર્બન ઉપર ધન વીજભાર છે એટલે આ બંધના 2 ઇલેક્ટ્રોન, આ બંધના 2 ઇલેક્ટ્રોન અને આ બંધના 2 ઇલેક્ટ્રોન. કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન થાય છે ભાઈ? 6 જ થાય છે. કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન થાય છે? 6 થાય છે. બરાબર છે. એટલે એક પરમાણુ અષ્ટક પૂરો કરે છે, બીજો પરમાણુ અષ્ટક પૂર્ણ કરતો નથી, ષષ્ટક પૂર્ણ કરે છે. બરાબર છે. એટલે જે સ્પીસીઝમાં કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન હોય જેને કારણે એ કાર્બન ધન વીજભાર ધરાવે છે એવા કાર્બનને કાર્બોકેટાયન કહેવાય. બરાબર, આને મિથાઇલ કાર્બોકેટાયન સમૂહ કહેવાય. બરાબર છે ભાઈ, મિથાઇલ કાર્બોકેટાયન છે. એટલે અહીંયા હું લખું છું એવી સ્પીસીઝ કે જેમાં કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન હોય, પરિણામે તે ધન વીજભાર પ્રાપ્ત કરે છે. ધન વીજભાર પ્રાપ્ત કરે છે. આવી સ્પીસીઝને, ઘટકને, સ્પીસીઝને કાર્બોકેટાયન, કેટાયન એટલે ધન આયન, કાર્બોકેટાયન અથવા તો કાર્બોનિયમ, કાર્બોનિયમ કહીશું. કાર્બોકેટાયન અથવા કાર્બોનિયમ કહીશું. દાખલા તરીકે આ મિથાઇલ કાર્બોકેટાયન છે. આને શું કહેવાય? મિથાઇલ કાર્બોકેટાયન અથવા મિથાઇલ કાર્બોનિયમ આયન અથવા મિથાઇલ કાર્બોનિયમ
નિયમ આયન કહીશું। ક્લિયર ભાઈ? હવે આ જે કાર્બોકેટાયન જે છે એ કાર્બોકેટાયન અથવા કાર્બોનિયમ આયન, કાર્બોનિયમ બરાબર, કાર્બોનિયમ આયન નું વર્ગીકરણ આપણે કરીએ તો એનું વર્ગીકરણ કેવી રીતે કરીશું ભાઈ? તો બરાબર યાદ રાખજો, સાવ સિમ્પલ છે। તમારે શું કરવાનું કે આ જે ધન વીજભારિત કાર્બન જે છે એ ધન વીજભારિત કાર્બન બીજા કેટલા કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે એને આધારે એનું વર્ગીકરણ થાય, બરાબર છે? ધન વીજભારિત કાર્બન સાથે સીધા જોડાયેલા કાર્બન પરમાણુની સંખ્યા, ધન વીજભારિત કાર્બન સાથે સીધા જોડાયેલા બીજા કાર્બન પરમાણુની સંખ્યાને આધારે કાર્બોકેટાયનનું વર્ગીકરણ ત્રણ રીતે થાય। પ્રાથમિક કાર્બોકેટાયન અથવા 1 ડિગ્રી, દ્વિતીયક કાર્બોકેટાયન અથવા 2 ડિગ્રી અને તૃતીયક કાર્બોકેટાયન અથવા 3 ડિગ્રી। બરાબર છે ભાઈ? ચાલો, નંબર 1 સમજો। પ્રાથમિક અથવા 1 ડિગ્રી કાર્બોકેટાયન, બે ઉદાહરણ આપું છું, વધારે નથી આપતો। ચાલો, આમાં શું હોય ભાઈ? ધન વીજભારિત કાર્બન અહીંયા વાર્તે લાગુ એ બીજા એક જ કાર્બન સાથે જોડાયેલ હોય છે। દાખલા તરીકે CH3CH2+, જો આ ધન વીજભારિત કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે, બરાબર છે? આની જેમ આપણે મિથાઇલ કાર્બોકેટાયન કીધું એમ આને ઇથાઇલ કાર્બોકેટાયન કહેવાય, બરાબર છે? એક જ કાર્બન સાથે જોડાયેલો છે। તમે બીજા બી લઈ શકો, પ્રોપાઇલ, બ્યુટાઇલ, જો આ ધન વીજભારિત કાર્બન બીજા એક જ કાર્બન સાથે, નોર્મલ પ્રોપાઇલ કાર્બોકેટાયન। ચાલો, પછી બીજું જે છે એ દ્વિતીયક અથવા 2 ડિગ્રી કાર્બોકેટાયન। ચાલો, એમાં શું કરીશું ભાઈ? આ ધન વીજભારિત કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલ હોય છે, બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોય છે। આ રીતે જો આ ધન વીજભારિત કાર્બન આ બાજુ એક અને આ બાજુ એક, બે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય છે, આને આઇસોપ્રોપાઇલ કાર્બોકેટાયન કહેવાય। આઇસોપ્રોપાઇલ કાર્બોકેટાયન કહેવાય, બરાબર છે ભાઈ? ચલો, બીજું લઈએ, દ્વિતીયક બ્યુટાઇલ। આ રીતે CH3CH+, જો અહીંયા પણ ધન વીજભારિત કાર્બન કેટલા કાર્બન પરમાણુ સાથે બીજા બે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે, બરાબર છે? એને શું કહીશું ભાઈ આપણે? દ્વિતીયક બ્યુટાઇલ, દ્વિતીયક
બ્યુટાઇલ કાર્બોકેટાયન કહીશું। તમે આ CH3 તમે આમ પણ લખો નીચે લખો કંઈ ફરક પડતો નથી ભાઈ, હો એકનું એક જ છે, વસ્તુમાં કંઈ ફરક નથી। અને આ જ પ્રમાણે તૃતીયક અથવા 3 ડિગ્રી કાર્બોકેટાયન। ચલો 3 ડિગ્રી કાર્બોકેટાયનમાં શું કરીશું ભાઈ, આ કાર્બન ધન વીજભારિત કાર્બન એ બીજા 3 કાર્બન સાથે જોડાયેલ હોય છે, 3 કાર્બન સાથે જોડાયેલ હોય છે આ રીતે CH3 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 અથવા તો અહીંયા CH3 લખીએ, અહીંયા પ્લસ કરી દઈએ। ચલો તો આ ધન વીજભારિત કાર્બન જે છે એ બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે એટલે એને તૃતીયક બી કહેવાય, તૃતીયક બ્યુટાઇલ કેટાયન છે, બરાબર છે। તૃતીયક આ તૃતીયક બ્યુટાઇલ કેટાયન કહીશું। તો બોલો વર્ગીકરણ આપણે ભાઈ કાર્બોકેટાયનનું વર્ગીકરણ આપણે કરવું હોય તો ધન વીજ પહેલાં તો કાર્બોકેટાયન ક્લિયર, કાર્બન પાસે એટલે જે સ્પીસીઝમાં કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન હોય, 6 ઇલેક્ટ્રોન હોવાને કારણે એ ધન વીજભાર પ્રાપ્ત કરે છે, આવા ધન વીજભારિતવાળા કાર્બનવાળી સ્પીસીઝને કાર્બોકેટાયન કહીશું। એ કાર્બોકેટાયન જે છે એ ધન વીજભારિત જે કાર્બોકેટાયન જે છે કાર્બન એ બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો સીધા, એને આધારે એનું વર્ગીકરણ કરી શકો કે ધન વીજભારિત કાર્બન બીજા એક જ કાર્બન સાથે સીધો જોડાતો 1 ડિગ્રી, ધન વીજભારિત કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાતો 2 ડિગ્રી અને ધન વીજભારિત કાર્બન બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાયો તો એને 3 ડિગ્રી કાર્બોકેટાયન કહીશું। મેં ઉદાહરણ સાથે વર્ગીકરણ તમને કરી આપ્યું છે। હવે આપણે કાર્બોકેટાયન આ જે છે એની આપણે લાક્ષણિકતા થોડીક જોઈ લઈએ। चलो कार्बोकेटायन अथवा बीजू शू नाम आप्युं भाई आपणे कार्बोनियम, कार्बोनियम आयन ની લાક્ષણિકતાઓ। चलो बराबर जोजो भाई, एक तो आपणे पहला उदाहरण लखी दीए। जो हूँ CH3+ लखूँ छूं, आ जे छे ए शुं छे भाई मिथाइल कार्बोकेटायन छे। चलो ते बोलो इलेक्ट्रॉन पूरा थता नथी एटले ए इलेक्ट्रॉन ते इलेक्ट्रॉन उणप ते इलेक्ट्रॉन उणप धरावतो आयन छे। इलेक्ट्रॉन उणप धरावतो शुं कहेवाय भाई आयन छे, बराबर छे। चलो तेमां कार्बन पासे केटला इलेक्ट्रॉन होय भाई 6 इलेक्ट्रॉन होय छे, अष्टक पूरुं थतुं नथी, बराबर छे। હવે આ જે કાર્બોકેટાયન જે છે એ અત્યંત અસ્થાયી અને પ્રતિક્રિયાત્મક છે, તે અત્યંત અસ્થાયી અને પ્રતિક્રિયાત્મક સ્પીસીઝ છે, ઘટક છે,
अस्थायी અને કેવો છે ભાઈ? પ્રતિક્રિયાત્મક છે। બરાબર છે ભાઈ? હવે આ જે છે ને એ ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક તરીકે વર્તે છે। એટલા માટે કારણ કે એની પાસે ઇલેક્ટ્રોન ઓછા છે એટલે એને હંમેશા ઇલેક્ટ્રોન મેળવવાની ઈચ્છા થાય એટલે તે ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક તરીકે વર્તે છે। બરાબર યાદ રાખજો। આપણે આ ઇલેક્ટ્રોન અનુરાગી શું છે ડિટેલમાં હજુ આપણે આના પછી ભણવાનું જ છે। હવે આ જે ધન વીજભારિત કાર્બન જે છે એ બીજા કાર્બન સાથે સીધા જોડાયેલા છે એટલે આલ્કાઇલ સમૂહ સાથે જોડાય છે એટલે એ આલ્કાઇલ સમૂહની પ્રેરક અસર અને અતિસંયુગ્મન અસર આ બે અસર પણ આપણે આ ચેપ્ટરમાં ભણવાની છે। પ્રેરક અસર અને અતિસંયુગ્મન અસરને કારણે એની સ્થાયીતામાં કેવો ફેરફાર થાય છે એની આપણે વાત કરવાની છે। એટલે ધન વીજભારિત કાર્બન સાથે સીધા જોડાયેલ આલ્કાઇલ સમૂહની પ્રેરક અસર ઇન્ડક્ટિવ ઇફેક્ટ પ્રેરક અસર અને અતિસંયુગ્મન ને આધારે ને લીધે કાર્બોકેટાયન કેવું બને છે? ના લીધે કાર્બોકેટાયન સ્થાયી બને છે। બરાબર છે ભાઈ? ક્લિયર? હવે આ કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ કેવી રીતે અપાય ભાઈ? તો કે ભાઈ CH3+ પછી CH3 CH2+, બરાબર છે? CH3 CH2+, પછી CH3 twice CH+ અને CH3 thrice C+। આ ધન વીજભારિત કાર્બન બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાયો છે એટલે 3 ડિગ્રી। આ ધન વીજભારિત કાર્બન બીજા 2 કાર્બન પરમાણુ સાથે જોડાયો છે એટલે 2 ડિગ્રી। આ ધન વીજભારિત કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયો છે એટલે 1 ડિગ્રી મને આ CH3+। એટલે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી તરફ જશો એમ સ્થાયીતા શું થશે ભાઈ? વધશે। બરાબર છે? આ ક્રમ યાદ રાખજો ભાઈ। કાર્બોકેટાયન માં સ્થાયીતાનો ક્રમ કાર્બોકેટાયનમાં સ્થાયીતાનો ક્રમ 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી તરફ જશો એમ સ્થિરતા શું થશે ભાઈ? વધશે। હવે આ જે કાર્બોકેટાયન જે છે આ ધન વીજભારિત છે કાર્બન। આનો આકાર સમતલીય છે, સમતલીય ત્રિકોણ છે, બરાબર છે? જેમાં આ ધન વીજભારિત કાર્બન જે છે એ sp2 સંકરણમાં છે। બરાબર? આકાર સમતલીય ત્રિકોણ છે। એમાં કાર્બન પરમાણુ એટલે ધન વીજભારિત કાર્બન
कया संकरण में भाई sp2 संकरण में है जेमा कार्बन पासे शू है भाई खाली 2pz कक्षक होय छे। आ कार्बन नी खाली 2pz कक्षक छे। कार्बन पासे जुओ केटला इलेक्ट्रॉन है 6 ज इलेक्ट्रॉन है। आ एक सहसंयोजक बंध आ बीजो सहसंयोजक बंध अने आ तीजो सहसंयोजक बंध। एक सहसंयोजक बंध में 2 इलेक्ट्रॉन वपराय ए रीते एमनी पासे 6 इलेक्ट्रॉन ज छे। बराबर है भाई। हवे आमा केवी रीते बंध बने छे भाई तो कि भाई 3 CH बंध जे छे ए कार्बन नी 3 एक कार्बन नी 3 sp2 अने 3 हाइड्रोजन नी 1s कक्षक वच्चे बने छे। आज 3 CH बंध बने आपणे आ 1 2 अने आ 3 जे कीधा एक कार्बन नी 3 sp2 कक्षक हती। ए 3 sp2 कक्षक साथे दरेक हाइड्रोजननी 1s1 कक्षकना सम्मिश्रणथी सिग्मा बंध बने छे। बाकी जे कार्बननी 2pz कक्षक जे छे ए समतलने केवी रीते गोठवायेली छे लंब रूपे गोठवाय छे। जे समतलने लंब रूपे गोठवायेली छे। लंब रूपे गोठवायेलुं छे। तो आ विषम नी आपणे वात करी। हवे पाछुं विषम विभाजन में घणी वखत एवुं बी थाय छे कि भाई आ विषम विभाजन में एवी स्पीसीज उत्पन्न थई के जेमां कार्बन पासे 6 इलेक्ट्रॉन होवाने कारणे कार्बन धन वीजभार प्राप्त कर जेने कार्बोकेटायन कीधुं भाई एवुं ज घणी वखते विषम विभाजन थी कार्बन एवी स्पीसीज बने कि जेमां कार्बन पासे 8 इलेक्ट्रॉन थई जाय छे अने परिणामे एनी उपर ऋण वीजभार आवे छे। एनी उपर ऋण वीजभार आवे छे। आवा ऋण वीजभार धरावती स्पीसीज ने आपणे कार्बेनायन कहीशुं। कार्बेनायन एटले शुं करूं भाई आ रीते लखुं छुं विषम विभाजनथी बनती एवी स्पीसीज घटक एवी स्पीसीज के जेमां कार्बन पासे 8 इलेक्ट्रॉन थवाथी ते 6 इलेक्ट्रॉन थवाथी ते धन आयन प्राप्त थाय छे। 8 इलेक्ट्रॉन थवाथी ते ऋण आयन बने छे। आवी स्पीसीज ने कार्बेनायन अर्थात CH3 माइनस कहे छे। CH3 प्लस ने कार्बोकेटायन अने CH3 माइनस ने कार्बेनायन कहीशुं। एनायन ऋणायन केटायन धनायन। बराबर है भाई। एक उदाहरण आपी दऊं CH3Z तो आ सहसंयोजक बंध ना बे इलेक्ट्रॉन आ कार्बन लई ले छे। बराबर है भाई। आ बे इलेक्ट्रॉन कोण ले छे कार्बन ले छे। આપણે અગાઉ બી કીધું જે ઇલેક્ટ્રોન લે એની પર કયો વીજભાર આવે ભાઈ ઋણ વીજભાર આવે। બરાબર છે ભાઈ। આને શું કહીશું ભાઈ આને કાર્બેનાયન કહીશું જે
કેવી છે ભાઈ? અત્યંત અસ્થાયી, અસ્થાયી અને પ્રતિક્રિયાત્મક છે. બરાબર, આની જેમ જ આપણે વાત કરવાની છે. ચલો, આમાં જેમ 6 ઇલેક્ટ્રોન હતા, આમાં તેમાં કેટલા ઇલેક્ટ્રોન છે ભાઈ? કાર્બન પાસે 8 ઇલેક્ટ્રોન હોય છે. પરિણામે તે ઋણ વીજભાર, ધરાવે છે. બરાબર. ચલો, એમાં કાર્બન જે છે એ sp3 સંકરણમાં આવે છે. જેમ આનું બંધારણ જોયું ને આપણે, CH3+ નું બંધારણ, એમ CH3- નું બંધારણ આવું છે. જો કાર્બન બરાબર છે. કાર્બન પાસે ચાલો, બરાબર છે. આ એ જ છે. આમાં કાર્બન માઇનસ sp3 સંકરણમાં હોય છે. એનો આકાર વિકૃત સમચતુષ્ફલકીય, આમાં જેમાં ખાલી કક્ષક હતી, કાર્બનની 2pz કક્ષક ખાલી છે, એમાં વધારાની બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક છે. આ શું છે ભાઈ? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક છે. ટૂંકમાં એમાં ઇલેક્ટ્રોન ભરાયેલા છે. બરાબર છે ભાઈ. ચલો, આ કાર્બન આયનમાં સ્થિરતાનો ક્રમ, કાર્બન આયનમાં સ્થિરતાનો ક્રમ શું થશે ભાઈ? 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી. આમ જશો એમ ઘટતી જશે. આના કરતાં તદ્દન ઊંધું તમે જુઓ છો, કાર્બોકેટાયનમાં 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી તરફ જાઓ એમ સ્થિરતા શું થાય? વધતી જાય છે. જ્યારે ત્યાં 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી તરફ જાઓ એમ સ્થિરતા શું થતી જાય છે ભાઈ? ઘટતી જાય છે. સ્થિરતા ઘટતી જાય છે. હવે આ જે વિષમ વિભાજનથી જે પ્રક્રિયા થાય છે, વિષમ વિભાજન દ્વારા થતી પ્રક્રિયા, થતી કાર્બનિક પ્રક્રિયા, એ કઈ હોય ભાઈ? આયનીય અથવા વિષમ ધ્રુવીય અથવા તો ધ્રુવીય હોય છે. વિષમ વિભાજન દ્વારા થતી કાર્બનિક પ્રક્રિયા કેવી હોય ભાઈ? આયનીય અથવા વિષમ ધ્રુવીય અથવા ખાલી ધ્રુવીય કહીએ છીએ, અથવા ધ્રુવીય. કહે છે.
क्लियर दोस्तों? तो विषम विभाजन में याद रखो भाई, बे परमाणु में आ वच्चे सहसंयोजक में बे परमाणु में कोई एक परमाणु बे बे इलेक्ट्रॉन लई ले, बे परमाणु जो इलेक्ट्रॉन लई ले तो जे ऋण वीजभार वाळो कार्बन आवे छे ने कार्बन आयन कहीशुं। कार्बन इलेक्ट्रॉन बे बे घुमाई दे तो कार्बन पर धन वीजभार आवे, कार्बोकेटायन कहेवाय। हवे बे बे इलेक्ट्रॉन कोई एक परमाणु लई ले तो विषम विभाजन थाय, पण सहसंयोजक बंधना सहियारा इलेक्ट्रॉन बंधे परमाणु एक एक ले, सरखी संख्या में इलेक्ट्रॉन ले तो एने समविभाजन कहीशुं। बराबर छे? समविभाजन। चलो छेल्ले आपणे समविभाजन जोई लईए। पहेला सहसंयोजक बंधनु समविभाजन। सहसंयोजक बंधनु समविभाजन। बराबर है? એટલે આમાં શું થાય? सहसंयोजक बंधना सहसंयोजक बंधनु विभाजन थाय छे त्यारे बंने परमाणुओ सरखी संख्या में इलेक्ट्रॉन लईने छूटा पड़े छे। छूटा पड़े छे जेने समविभाजन कहीशुं। जेने शुं कहीशुं भाई आपणे? समविभाजन। बराबर छे? एक इलेक्ट्रॉन ना संचलन ने आवा आ रीते एक उदाहरण लई लीए। चलो पहला तो दाखला तरीके H2 है। बोलो H2 में HH बंध है। बराबर? आ एक सहसंयोजक बंध तूटशे तो आ एक सहसंयोजक बंध में बे इलेक्ट्रॉन था तो बंधे H परमाणुओ एक एक इलेक्ट्रॉन लईने शुं पड़े छे भाई? छूटा पड़े। जस्ट आ मैं हाइड्रोजन लीधो, आने मुक्त मूलक कहेवाय। हाँ, मुक्त मूलक है। बराबर है भाई? चलो एटले समविभाजन में इलेक्ट्रॉन युग्म ने बदले मात्र ने मात्र शू थाय? बंधे परमाणुओ एक एक इलेक्ट्रॉन लईने छूटा पड़े छे। बराबर? मात्र एक ज इलेक्ट्रॉन संचलन थाय छे, बंधे हेरफेर थाय। संचलन एटले हेरफेर थाय छे। एक इलेक्ट्रॉनना संचलनने एक इलेक्ट्रॉनना संचलनने अर्धशीर्ष શું કહીશું ભાઈ? अर्धशीर्ष वक्र तीर। अर्धशीर्ष वक्र तीर। अर्धशीर्ष वक्र तीर वडे आपणे दर्शावीशुं भाई आ रीते। आ रीते वडे दर्शावाय छे। वडे दर्शावाय छे। चलो आ विभाजन थी समविभाजन थी मळती स्पीसीज। जब आपणे विषम विभाजन थी जे स्पीसीज कार्बन वाली जे मळती थी धन वीजभार वाली मळे का तो ऋण वीजभार वाली मळे। अहींया मळती स्पीसीज केवी होय छे भाई? वीजभाરની દ્રષ્ટિએ
તટસ્થ હોય છે, જે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે, બરાબર છે, જે આવા જે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે, જેને આપણે શું નામ આપ્યું ભાઈ? જેને મુક્ત મૂલક, જેને આપણે મુક્ત મૂલક કહીએ છીએ, બરાબર. ચલો હવે આપણે આગળ વાત કરીએ પ્રમાણે કાર્બોકેટાયન અને કાર્બેનાયન ની જેમ મુક્ત મૂલક પણ વધુ પ્રતિક્રિયાત્મક છે. કાર્બોકેટાયન અને કાર્બેનાયન ની જેમ મુક્ત મૂલક પણ વધુ પ્રતિક્રિયાત્મક છે, સક્રિય છે, ક્રિયાત્મક છે, બરાબર છે. ચલો સમવિભાજનને આપણે ઉદાહરણ આપીએ. અહીંયા મેં ખાલી સાદું ઉદાહરણ આપ્યું છે. એકચ્યુઅલી ઉદાહરણ આપણે RX થી આપીએ, કારણ કે કાર્બનિકની પ્રક્રિયા ચાલે છે ને, RX. સમવિભાજન તો આ એક બંધ તૂટશે ને, R પણ છૂટો પડશે, X પણ છૂટો પડશે. R ઉપર એક ટપકું, X ઉપર એક ટપકું, ટપકું એટલે ઇલેક્ટ્રોન છે, બરાબર છે ભાઈ. એટલે શું થશે? અર્ધ તીરથી બતાવું છું આ રીતે. જો આ બે ઇલેક્ટ્રોનથી એક ઇલેક્ટ્રોન આને લીધો અને એક ઇલેક્ટ્રોન આને લીધો, બંને એક એક ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે છે. આને આલ્કાઇલ, આલ્કાઇલ મુક્ત મૂલક કહીશું. અહીંયા સૂર્યપ્રકાશ અથવા ગરમી આપશો તમે. ડેલ્ટા એટલે ગરમ કરવાનું, H-ન્યુ એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં સમવિભાજન થાય તો બંને પરમાણુ એક એક ઇલેક્ટ્રોન લઈને છૂટા પડશે. ચલો પેલાની જેમ જ આ મુક્ત મૂલક નું વર્ગીકરણ 3 રીતે થાય: 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી. પ્રાથમિક 1 ડિગ્રી મુક્ત મૂલક, આ રીતે CH3 CH2 ટપકું. તો આ ટપકાવાળો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે. ચલો 2 ડિગ્રી મુક્ત મૂલક, આ ટપકાવાળો કાર્બન મુક્ત મૂલક કાર્બન જે છે એ અહીંયા એક જ સાથે, અહીંયા ટપકાવાળો કાર્બન બે કાર્બન સાથે જોડાયો છે, એને 2 ડિગ્રી. અને તૃતીયક આ ટપકાવાળો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયો તેને 3 ડિગ્રી કહીશું. તો 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી તમે આપી શકશો ભાઈ. એટલે આલ્કાઇલ મુક્ત મૂલકની સ્થાયીતા 1 ડિગ્રીથી 3 ડિગ્રી તરફ જશો એમ વધે છે. આલ્કાઇલ મુક્ત મૂલકમાં પ્રાથમિક 1 ડિગ્રીથી તૃતીયક એટલે 3 ડિગ્રી. મેં તમને લખાવ્યું 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી ભાઈ. એટલે આલ્કાઇલ મુક્ત મૂલકની સ્થાયીતા પ્રાથમિકથી તૃતીયક તરફ જતા વધે છે. પ્રક્રિયક બસ સ્થાયીતા. ટૂંકમાં મુક્ત મૂલકમાં સ્થાયીતાનો ક્રમ કયો થશે? 3 ડિગ્રી તરફ જેમ વધતો જાય છે એટલે આમ વધતો જાય છે.
बराबर है भाई। એ તમારે ઉદાહરણ લખો તો ઉદાહરણ પણ લખી શકો આની જેમ જ। આ ઉપરના જ ઉદાહરણ આપી દઉં, જુઓ। દાખલા તરીકે CH3 CH3 CH2 CH3 twice CH CH3 thrice C। क्लियर भाई। અને આપણે આગળ વિષમ વિભાજનમાં આપણે શું કીધેલું ભાઈ, એમાં કયા પ્રકારની કાર્બનિક પ્રક્રિયાઓ થતી હતી? આયનીય અથવા વિષમ ધ્રુવીય અથવા ધ્રુવીય કીધી। તો એ જ પ્રમાણે આ સમવિભાજન દ્વારા થતી કાર્બનિક પ્રક્રિયાઓ, જેમ વિષમ વિભાજન કીધું ફરીથી, એ કઈ હતી? આયનીય હતી। એમાં મુક્ત મૂલક પ્રક્રિયાઓ એ મુક્ત મૂલક અથવા પેલામાં વિષમ ધ્રુવીય, આમાં સમધ્રુવીય, બરાબર છે। અને પેલામાં છેલ્લે ધ્રુવીય કીધેલું, એમાં અધ્રુવીય અથવા અધ્રુવીય પ્રક્રિયાઓને અધ્રુવીય પ્રક્રિયાઓ કહીશું। એટલે યાદ રાખજો દોસ્તો, વિષમ વિભાજનમાં એ આયનીય પ્રક્રિયા કહેવાય, કાં તો વિષમ ધ્રુવીય અથવા ધ્રુવીય। આ સમવિભાજનમાં મુક્ત મૂલક કહેવાય અથવા સમધ્રુવીય અથવા અધ્રુવીય પ્રક્રિયાઓ કહીશું। ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ। બાકીની પ્રેક્ટિસ હજુ આવતા લેક્ચરમાં કરીશું। ઓકે દોસ્તો, મળીએ, બાય।